નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. ખેડાના રસિકપુરા ગામમાં સાબરમતી નદીના પાણીએ તબાહી મચાવી. અચાનક પાણી આવ્યું અને અમે બે આ ભાઈને એક્સિડન્ટ થયેલો છે મારા ઘેરથી અને મને જીચણે નહીં એટલે કશું લેવા રહ્યા નહીં. ઘરમાં બેઠું પાણી ભરાઈ ગયું. ઘઉં છે, ગોદરા છે, કપડા, તિજોરી બધું છે. ચોખા અંદર પલળી ગયા બધા. બાજરી અંદર નોર્મલ છે ને પીપળા આ ઊંધું પડી છે એટલે બધું ધોવાઈ છે. બાજરી, ચોખા, ઘઉં બધું પલળી ગયું. ગોદડા બોદડા બધું કશું બાકી નહીં રહ્યું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. ઘરમાં પાણી, શેરીઓમાં પાણીનું સામ્રાજ્ય, ગામના ખેતરો પણ જળથી તરબોળ. પાણી એવી તબાહી મચાવી કે ભેંસના તબેલામાં પણ પાણી ઘૂસી જતા ભેંસો પણ ડૂબી ગઈ. જળ તારાજીના દ્રશ્યો ખેડાના રસિકપુરા ગામના છે. ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદી ગાંડીતુર બની. પાણી એટલું આવ્યું કે ગામ આખું ડૂબી ગયું. ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. લોકોના ઘરમાં કોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. ખાટલાથી માંડી બધું તરવા લાગ્યું. ઘરો વેર વિખેર થઈ ગયા. ઘરમાં રહેલા ટીવી, ફ્રીજ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપરાંત અનાજ, બાજરી, ચોખા અને ઘઉં બધું જ પાણીમાં પલળી ગયું. જોકે આજુબાજુના યુવકોએ મદદ કરી અને લોકોને પોતાના મકાનની છત ઉપર જમવાનું બનાવવું પડ્યું અને કપાસના પાકને વ્યાપક નુકસાન પણ પહોંચ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘા દીઠ 20 થી 25,000 રૂપિયાનું ખર્ચે ખેતી કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પૂરના કારણે આખો પાક બરબાદ થઈ ગયો. આગળના સમયમાં પણ પાણી ભરાયેલા રહેવાના કારણે જમીન બગડવાની શક્યતા છે. સાબરમતી ગાંડીતુર બનતા તારાપુરમાં મજૂરો ફસાયા તો ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો. સાબરમતી નદી ગાંડીતુર બનતા ગામડાઓમાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું. ત્યારે આણંદ જિલ્લાના તારાપુર પાસે સાબરમતી નદીમાં એક મજૂર ફસાયો. બગોદરા હાઈવે નીચે વહેતી સાબરમતી નદીમાં એક મજૂર યુવક પાણીના પ્રવાહમાં ફસાયો. ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી છોડાયેલા ભારે પાણીના કારણે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો. ગલિયાણા ઓવરબ્રિજ નજીક મજૂરી કરતો દિનેશ વહેલી સવારે નદીમાં ફસાયો. સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી યુવાનને બચાવી સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો. બીજી તરફ રાહતની વાત એ રહી કે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો. ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા. ધરોઈ ડેમમાં 5,295 ક્યુસેક પાણીની આવક છે. ધરોઈ ડેમમાં 14,461 ક્યુસેક પાણીની આવક છે. ધરોઈ ડેમમાં જળ સ્ટોક 84.24% થયો. ધરોઈ ડેમની જળ સપાટી 670.84 ફૂટ પહોંચી. આ તરફ અમદાવાદ વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા હાલ વાસણા બેરેજના 4 દરવાજા ખુલ્લા રખાયા. ફતેવાડી કેનાલમાં પાણી છોડાયું. ધરોઈ ડેમમાંથી 5,000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 20,000 ક્યુસેક પાણીની આવક હોવાથી નદીમાં હાલ વાસણા બેરેજ માત્રથી 20,000 ક્યુસેક પાણી છોડાયું. આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. ઉપરવાસમાંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર પહોંચ્યો. 24 કલાકમાં 1 મીટરનો વધારો થઈ રહ્યો છે, જેથી નર્મદા ડેમ 89% ભરાયો. આ તરફ અરવલ્લીના મેશો ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ છે. મેશો નદીમાં ઘોડાપુર આવતા 15 ઘરના લોકોને મુશ્કેલી સર્જાય. શામળાજી પાસે વણઝરી વિસ્તારમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બાળકો છેલ્લા 3 દિવસથી શાળામાં નથી જઈ શકતા. બાકરોલમાં સાબરમતીના પાણીએ ખેડૂતોને કર્યા પાયમાલ. સાબરમતી નદીના પાણીએ બાકરોલ પંથકમાં તારાજી સર્જી છે. નદીના ધસમસતા પાણી બાકરોલ અને આસપાસના ગામડાઓના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોની મહામૂલા પાક પાણીમાં ડૂબી ગયો. પાણીના પ્રકોપના કારણે પાકનો સત્યાનાશ થઈ ગયો. દસક્રોય, ધોળકા, બાકરોલ સહિતના ગામડાના ખેડૂતોએ મહામહેનતે રીંગણ, છોળી, દૂધી, જુવાર, કપાસ, ડાંગર સહિતનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ સાબરમતીના પાણી ખેડૂતોની મહેનતને તાણી ગયા. ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભરાઈ જતા પાકે જળ સમાધિ લીધી. ખેતરોમાં તૈયાર થયેલો પાક ડૂબી જતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. હવે પાણી તો ઓસર્યા પણ હવે પાક બચ્યો નથી. વીઘે 25,000-25,000નું નુકસાન છે. બીજી તરફ દસક્રોય તાલુકાના મોટા છાપરા ગામમાં તો સ્થિતિ બહુ જ ખરાબ છે. ખેતરો અને ખેતરે જતા રોડ પર 3-3 ફૂટ પાણી ભરાતા ખેતરે જવું હોય તો ખેડૂતો માટે ટ્રેક્ટર એકમાત્ર સહારો છે. 1-2 ખેતર નહીં, 70 ખેતરોમાં સાબરમતીના પાણીએ કહેર મચાવ્યો. અંદાજે 100 વીઘાથી વધુ જમીનના પાકનો કચ્ચરઘાટ નીકળી ગયો. પ્રત્યેક ખેડૂતને 30 થી 50,000 જેટલું નુકસાન થતા માથે ઓઢીને રડવાનો વારો આવ્યો. સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતા રિવરફ્રન્ટનો વોકવે પર એએમસી દ્વારા સફાઈ શરૂ. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 3 દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ જ વધ્યું છે. નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે સાબરમતી રિવરફ્રન્ટ વોકવે અને લોઅર પ્રોમિનાડ પર નદીના પાણી ફરી વળ્યા. 12 કલાક સુધી નદીના પાણી લોઅર પ્રોમિનાડ પર રહ્યા બાદ પાણીનું સ્તર ઘટ્યું, જેના કારણે લોઅર પ્રોમિનાડ પરથી પાણી ઉતરી ગયું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે, માટે હજી પણ 24 કલાક રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ બંધ રહેશે. તાત્કાલિક જેસીબી અને ડમ્પર તેમજ માણસોની મદદથી સફાઈ શરૂ કરવામાં આવી. માટી તેમજ કચરો છે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. રિવરફ્રન્ટ પર નારણઘાટ, ઉસ્માનપુરા અને પૂર્વ તરફના કેટલાક ભાગોમાં હજી સફાઈ કરવામાં આવી રહી છે, જેથી એક દિવસ હજી પણ લોઅર પ્રોમિનાડ નાગરિકો માટે બંધ રાખવા
આપવામાં આવ્યો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. ગુજરાતમાં ધબધબાટી બોલાવતો વરસાદ 2-3 દિવસથી જ અચાનક ગાયબ થઈ ગયો. 5 સિસ્ટમે તરખાટ મચાવ્યા બાદ અચાનક જ વરસાદે વિરામ લીધો. ભાદરવો બેઠો છે ત્યારથી ગુજરાતમાં મેઘરાજાએ જાણે કે બ્રેક મારી હોય તેવું લાગી રહ્યું છે. હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે, ત્યારે આગામી 7 દિવસ કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ. હવામાન વિભાગ અનુમાન મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે. ગુરુવારે 28મી તારીખે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાंग, वलसाड में येलो अलर्ट ની સાથે ભારે વરસાદની આગાહી આપી. 28 अगस्त के लिए जो हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ कवर हो रहे हैं. दाहोद, पंचमहल, माहीसागर, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, बहरोल, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है. ઈડરમાં 10 ફૂટ મહાકાય અજગરે બકરીનો કર્યો શિકાર, લોકોએ કર્યું રેસ્ક્યુ. ઈડરમાં ભારે વરસાદ બાદ પૂર આવતા મહાકાય અજગર આવી ચડ્યો. ભૂખ્યા અજગરે એક બકરીનો શિકાર કર્યો. બકરીને પકડીને ઈડરના ગંભીરપુરા ઘાટી વિસ્તારમાં છુપાવી હતી. આ અંગેની જાણ થતાં અજગરનું રેસ્ક્યુ કરતી ટીમ પહોંચી હતી. મહા મહેનતે 10 ફૂટથી વધુ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું. અજગરના મુખમાંથી બકરીને છોડાવી, પરંતુ અજગરી ભરડાના કારણે બકરીનું મોત થયું. આ ઘટનાને જોવા માટે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા. રખાપુ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અજગરને વન વિભાગને સોંપાયો. 24 કલાકમાં દેવગઢ બારિયા 2 જગ્યાએ આદમખોરનો આતંક. દાહોદના દેવગઢ બારિયામાં આદમખોરનો આતંક સામે આવ્યો છે. 24 કલાકમાં 2 અલગ અલગ જગ્યાએ લોહી પ્યાસાએ હુમલો કરતા દહેશત ફેલાઈ. પહેલા દીપડો શિકારની શોધમાં ભટકતો દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારના કાટીફળિયા વિસ્તારમાં આવી ચડ્યો. અહીં ચેનપુર ગામનો યુવક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે કોઈ શ્વાન પાછળ દોડે તે રીતે દીપડાએ પાછળ દોડ મૂકીને હુમલો કર્યો. જોકે યુવક ડર્યા વગર દીપડાથી બચવા ભાગે છે, બૂમાબૂમ કરે છે અને જંગલમાં ભાગી જાય છે. આમ છતાં દીપડાની ઝપેટમાં આવી જતા યુવકના ડાબા હાથે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. બીજી ઘટના બની દાહોદના રૂવાબારી મુવાડા ગામે, જ્યાં ખેતી કામ અર્થે ખેતરમાં ગયેલી મહિલા પર દીપડો ત્રાટક્યો હતો. મહિલા પર હુમલો કરતા મહિલાને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયામાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં સગીર કાર ચાલકે મચાવ્યો આતંક, ઉપરા છાપરી 4ને લીધા અડફેટે. અમદાવાદમાં ફરી એકવાર સગીરે બેફામ કાર ચલાવી લોકોને ધોળા દિવસે મોતના દર્શન કરાવી દીધા. શહેરના જમાલપુર વિસ્તારમાં એક સગીર બેફામ સ્પીડમાં કાર લઈને નીકળ્યો. રોડ પર રીતસરનો આતંક મચાવ્યો. પૂરપાટ માથેલા સાંજની જેમ આવતા થોડી વાર માટે તો અફરાતફરી મચી ગઈ. કેટલાક લોકો તો બચી ગયા, પરંતુ આગળ જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઉપરા છાપરી 4 વાહનને અડફેટે લીધા, તો કેટલાક લોકોને પણ અડફેટે લેતા ઈજા પહોંચી. સમગ્ર મામલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી. આ તરફ અરવલ્લીમાં અંબાજી જતા 3 પદયાત્રીઓને વાહને ટક્કર મારી. માલપુરના જીતપુર પાસે હિટ એન્ડ રનમાં 2 પદયાત્રીઓના મોત થયા. પદયાત્રીઓને અજાણ્યા વાહનો મારી ટક્કર, જેના કારણે ઘટના સ્થળે થયા મોત. ત્યારે એકને ઈજા પહોંચી, મોડાસા સારવાર માટે ખસેડાયો. આ લોકો દાહોદથી અંબાજી પદયાત્રા કરી જઈ રહ્યા હતા. મહેસાણામાં ખુલ્લી તલવારો લઈને જીમ બહાર કર્યો હુમલો. ખુલ્લી તલવારો સાથે આ રીતે દોડીને કરાયો જીવલેણ હુમલો. મહેસાણાના કડીમાં 2 જૂથ વચ્ચે ચાલતી જૂની અદાવતને લઈને ફરી એકવાર બબાલ થઈ. ઈરાણા ગામના કમલેશ દેસાઈ કડીના ઓલવેઝ જીમ બહાર ઊભા હતા, ત્યારે જૂના ઝઘડાનો ખાર રાખીને 5 શખ્સો આવ્યા. તલવારો, ધોકા સહિતના હથિયારો સાથે ધસી આવી કમલેશ પર હુમલો કર્યો. કમલેશને મારી અધમુઓ કરી નાખ્યો. અમદાવાદ હોસ્પિટલે ખસેડવો પડ્યો. બીજી તરફ આ ઘટનાને લઈને દહેશત ફેલાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી. દાહોદના ઢબુડી ગામે ધોળા દિવસે મરચાની ભૂકી નાખી લૂંટ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાના દ્રશ્યો પુરાવા છે. દાહોદમાં વેપારી પર હુમલો કરી મરચાની ભૂક્કી ચાંટી લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી ગઈ. દાહોદના સિંગવડ તાલુકાના ઢબુડી ગામે ધોળા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના બની. સોના ચાંદીનો વેપાર કરતા એક વેપારી પોતાના ઘરે મોટી બાંડી બાર તરફ જતા હતા, ત્યારે ચોરોએ કારને રસ્તા વચ્ચે ઊભી રાખીને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો. ત્યારબાદ મરચાની ભૂક્કી નાખી લૂંટ ચલાવી. જોકે ઘટના સ્થળ પર લોકો હાજર હતા, ત્યારે ટોળાએ 2 શખ્સોને ઝડપ્યા હતા. ત્યારબાદ બંને શખ્સોને પોલીસને સોંપ્યા. રણધીકપુર પોલીસે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. જોકે કેટલાની લૂંટ થઈ છે તે અંગે પોલીસ તપાસ શરૂ કરી ચૂકી છે. લૂંટારુએ વેપારીની કારમાં તોડફોડ પણ કરી છે. હાલ તો આ ઘટનાને લઈને દહેશત ફેલાઈ છે. અરવલ્લીમાં દંપતીએ નદીમાં ઝંપલાવ્યું તો જૂનાગઢમાં યુવકનું ડૂબતા મોત. અરવલ્લીના માલપુર પાસેની વાત્રક નદીમાં પરિવારે ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો. એક દંપતીએ બાળક સાથે નદીમાં ઝંપલાવતા પતિનું મોત થયું છે. આ અંગેની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી. પત્ની અને બાળકને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે નદીમાં ઝંપલાવ્યાનું બહાર આવ્યું. સમગ્ર મામલે માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ તરફ જૂનાગઢની મેઘલ નદીમાં ડૂબી જવાથી ટંકારાના યુવકનું મોત નીપજ્યું. ચોરવાડ નજીક નાગાગુરુ મંદિર પાસેની નદીમાં નહાવા જતા યુવાન પાણીમાં ડૂબ્યો હતો.
બિપિનભાઈ રસિકભાઈ મહેમદાવાદી નામના યુવકનું મોત થતાં રેરાટી વ્યાપી. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો. તો ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ફસાયેલા 2 લોકોનું ધોળકા નગરપાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા. 1.5 કલાકની ભારે જહેમત બાદ બહાર 2 લોકોને ધોળકા નગરપાલિકાની ટીમ દ્વારા કાઢવામાં આવ્યા. ધોળકા મામલતદાર, TDO, ગ્રામ પંચાયત, ધોળકા રૂરલ પોલીસ સહિતની ટીમો રેસ્ક્યુ કરવા ખડે પગે રહી. લોકોને બહાર કાઢતા ગામ લોકોને તંત્રે હાશકારો અનુભવ્યો. ડાંગમાં મહિલા ટાવર પર ચડી જતા ગામ ગાંડું થયું. બોલિવૂડની આઇકોનિક ફિલ્મ શોલેમાં બસંતીના પ્રેમ માટે વીરુ ટાવર પર ચડી જાય છે. આખું ગામ વીરુને ટાવર પરથી નીચે ઉતારવા માટે કહી રહ્યું છે. આવી જ કંઈક ઘટના બની ડાંગના વઘઈના ઘોડી ગામે, જ્યાં એક અસ્થિર મગજની મહિલા મોબાઈલના ટાવર પર ચડી ગઈ. ટાવર પર મહિલા ચડી જતા ચકચાર મચી ગઈ. આ અંગેની જાણ થતાં આખું ગામ ભેગું થઈ ગયું. ચિંતા વ્યાપી. તાત્કાલિક વઘઈ પોલીસને અંગે જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે સાવચેતી અને સમજદારીથી કામ લઈને મહિલાને સુરક્ષિત રીતે ટાવર પરથી નીચે ઉતારી બાદમાં મહિલાને તેના પરિવારજનોને સોંપવામાં આવી. ઉમરગામમાં ખાડાની પૂજા કરી કોંગ્રેસે ખખડધજ રોડનો કર્યો વિરોધ. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ખરાબ રોડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલને કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની સાથે નેશનલ હાઈવેની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. શહેરોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડી જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. કોંગ્રેસ દ્વારા રસ્તા પર બેસી ખાડા પૂજન કરવામાં આવ્યું અને રોડ પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરી પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ ખરાબ રસ્તાઓ અને રસ્તા ઉપર પડેલા ખાડાઓને રિપેર કરાવી અને નવા રસ્તા બનાવવાની માંગ સાથે એક રેલી પણ યોજી. આ રેલી શહેરના વિવિધ રસ્તાઓ પર નીકળી તેમજ રોડની આવી જ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. વાપી અને છોટાઉદેપુરના રોડ બન્યા ચંદ્રની સપાટી જેવા. रोड सेफ्टी और रोड एक्सीडेंट से रिलेटेड बहुत ही हैजार्डस रोड बन गया है. एक्सीडेंट होता है, गाड़ियाँ रुक जाती हैं, गाड़ियाँ ब्रेक डाउन हो जाती हैं. यहाँ पे हमें उल्टा घूम के आना पड़ता है, दूसरे रास्ते से आना पड़ता है. ખાડા એટલા છે કે ગાડી ક્યાં ચલાવવું એ જ નથી સમજ પડતી, કારણ કે આમાં 108 અમારે દર્દીઓને લઈ જવું હોય કે ખૂબ ખરાબ હાલતમાં રસ્તો છે. ચોમાસાની શરૂઆતથી જ સમગ્ર રાજ્યમાં રસ્તાઓની ખરાબ હાલત છે. તેમાં રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પણ બાકાત નથી. દાદરાનગર હવેલીમાં પણ આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ પ્રદેશના તમામ મુખ્ય રસ્તાઓની ખરાબ હાલત થઈ ગઈ છે. શહેરની શાનસમા રિંગ રોડ પરની હાલત અત્યંત ખરાબ છે. રિંગ રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ટ્રાફિક જામ અને વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે. આ તરફ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ગોજિયારિયાથી રેણધા બોર્ડર મધ્યપ્રદેશની હદ સુધીના 10 કિલોમીટર રસ્તા ખૂબ બિસ્માર હાલતમાં છે. વરસાદી માહોલમાં રસ્તા પર મોટા ખાડા પડવાને કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ રસ્તો મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડે છે. બંને 2 રાજ્યના લોકોના રસ્તાથી હેરાન પરેશાન છે. આ રસ્તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને રાજ્યને પણ જોડે છે. મધ્યપ્રદેશના લોકો ક્વાંટ ખાતે રસ્તા ઉપરથી આવે છે, ત્યારે ગુજરાત રાજ્યના છેવાડાના ગામો આ બિસ્માર રસ્તાથી પરેશાન છે. જાફરાબાદના મૃતક ખલાસીના પરિવારને મંત્રી મળ્યા, આપી સાંત્વના. જાફરાબાદના દરિયામાં 11 ખલાસી ડૂબી ગયા હતા, જેમાંથી 2 ખલાસીની લાશ મળી આવી. 3 દિવસથી વધુ સમયથી કોસ્ટગાર્ડની ટીમો દરિયો ખૂંદી રહી છે. જ્યાં બોટ ડૂબી હતી ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી, છતાં ખલાસીઓનો હજુ કોઈ અત્તોપત્તો નથી, જેને લઈને પરિવારજનો ચિંતિત છે. બીજી તરફ 2 ખલાસીઓના મોત થતા પરિવારજનો શોકમાં છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જાફરાબાદમાં મૃતક પરિવાર અને લાપતા ખલાસીઓના પરિવારને મળ્યા હતા. રાજ્ય સરકાર તરફથી ખલાસીઓ ઝડપથી મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની ખાતરી આપી હતી. ટેરિફ બોમ્બ ફૂટતા સુરતના ક્રિસ ડાયમંડ જેમ્સે 100 કારીગરોને છૂટા કર્યા. એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીનો અજગરી ભરડો છે, એમાં ઉપરથી ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફેંકતા હીરા ઉદ્યોગની કમર તૂટવાની છે. ત્યારે ડાયમંડ વર્કરોને હવે બેરોજગાર થવાનો ખતરો મંડરાયો છે. સુરતના કતારગામની ક્રિસ ડાયમંડ જેમ્સના 100 જેટલા કારીગરો છૂટા કરી દેવા. આજથી અમેરિકાના ટેરિફના અમલવારીની પણ જાહેરાત થતાં જ 100 જેટલા કારીગરોને નોકરીમાંથી કાઢી મુકાતા તેમને હવે ઘર કેમ ચલાવવું તેના ફાફા પડી ગયા છે. કયા કારણોસર છૂટા કરાયા તે અંગેની કોઈ માહિતી આપવામાં નથી આવી, પણ છેલ્લા 3 દિવસમાં ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા. ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હતી, ત્યારે હવે બેરોજગાર થયેલા લોકોને ઘર કેમ ચલાવવું તેના ફાફા પડી ગયા છે. બીજી તરફ ટેરિફની અસરે સુરતના હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે છે. ટેરિફના કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગને નવા ઓર્ડર મળવાનું બંધ થઈ ગયું. સૌથી વધુ અસર SEZ જેવા નોટિફાઈ ઝોનને થશે. SEZ ડાયમંડનું ડાયરેક્ટ એક્સપોર્ટ વિદેશમાં કરે છે, તેમને વધુ અસર થશે. 2 મહિના બાદ પણ આ પરિસ્થિતિ રહી તો SEZ જેવા નોટિફાઈડ ઝોનના કારીગર બેરોજગાર થઈ શકશે. ત્યારે GJEPC દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે SEZ નોટિફાઈડ ઝોનને ડોમેસ્ટિક માર્કેટમાં ધંધો કરવાની મંજૂરી અપાય. આ ઉપરાંત તેમને માર્કેટિંગ માટે અલગથી ફંડ પણ ફાળવવામાં આવે તો અન્ય હીરાનો ઉદ્યોગ પોતાના હીરાનું વેચાણ માટે અન્ય દેશોના માર્કેટો પણ શોધી રહ્યા છે. માત્ર હીરા જ નહીં, ટેક્સટાઇલ માર્કેટને પણ ટેરિફની અસર થઈ છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોનું માનવું છે કે સુરત સહિત ગુજરાત અને દેશના ઉદ્યોગને અસર થશે. ખાસ કરીને દેશના સાઉથમાં આવેલા તિરુપુરમાં ટેરિફની વધારે અસર જોવા મળશે. તિરુપુરથી વર્ષના 12,000 કરોડનો ગાર્મેન્ટનો વેપાર થાય છે. ગાર્મેન્ટ, કર્ટન, બેડશીટ અને યાન અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. આ તમામ પ્રોડક્ટ પર 50% ભાવ વધી જશે. આ ઉપરાંત ડાયમંડ ઉદ્યોગમાં રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થાય એવી સ્થિતિ પણ ઊભી થાય છે. કઠલાલના ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાપીએ ફોડ્યો લેટર બોમ્બ. ખેડામાં ફરી એકવાર ભાજપના નેતાની નારાજગી સામે આવી છે. ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર બોમ્બ ફોડ્યો. નારાજગી વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયા પર શેર કરતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને માન મળે છે, પરંતુ ભાજપના જૂના કાર્યકરોને માન ન મળતું હોવાનો ઉલ્લેખ કરાયો. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટા હોદ્દા લઈ બેઠેલા નેતાઓ ફોન પણ ન ઉપાડતા હોવાનો આક્ષેપ કર્યો. કનુભાઈએ પોતાની નારાજગી દર્શાવતો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો. પૂર્વ ધારાસભ્ય દ્વારા આ પ્રકારનો પત્ર સોશિયલ મીડિયામાં મુકતા ચર્ચાનો વિષય બન્યો. જોકે પોતે ભાજપમાં જ હતા અને રહેશે તેમ પણ જણાવ્યું. સુરતમાં ફ્લેટની અંદર ડ્રગ્સ બનાવનાર ઝડપાયા. લંગડાતા ચાલતા આ એ શખ્સો છે જેમણે પોતાના ફ્લેટમાં ડ્રગ્સ બનાવતા હતા. સુરતના વિંજા માન સરોવર સોસાયટીમાં 6 લોકો બંધ ફ્લેટમાં ડ્રગ્સ બનાવી રહ્યા હતા. બંધ ફ્લેટની અંદર અલગ અલગ કેમિકલ ભેળવીને ડ્રગ્સ બનાવતા. આ અંગેની જાણ થતાં પોલીસે બંધ ફ્લેટમાં દરોડા પાડ્યા, જ્યાંથી 6 લોકોને પકડી લીધા. સાથે જ 12 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું. આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટે વપરાયેલ વિવિધ મટીરિયલ પણ કબજે કરવામાં આવ્યું. આરોપી પૈકી એક આરોપી અગાઉ ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. દોરડાથી બાંધી લોકોને ઘટના સ્થળે લઈ આવવામાં આવ્યા હતા. તરણેતરના મેળામાં 200થી વધુ પશુઓનું શક્તિ પ્રદર્શન. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર તેમજ જિલ્લાના પશુપાલન ખાતા દ્વારા ત્રિદિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી અંદાજે 200થી વધુ પશુપાલકોએ પોતાના ઉચ્ચ ઓલાદોના પશુઓ સાથે ભાગ લીધો. ઉચ્ચ ઓલાદના અને વધુને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા પશુઓ અંગે સાચી માહિતી તેમજ પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી પશુ મેળો યોજાયો છે, જેમાં કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાંથી અંદાજે 200થી વધુ પશુપાલકોએ ગીર ગાય, કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ અને બન્ની ભેંસના ઉચ્ચ ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયો ભેંસો સાથે હરીફાઈમાં ભાગ લીધો. શ્રેષ્ઠ પશુઓ ધરાવતા પશુપાલકોને ઇનામ વિતરણ કરવામાં આવશે, જેમાં ચેમ્પિયન ઓફ ધ શોને ઇનામ પેટે 1 લાખ તેમજ ગીર, કાંકરેજ, જાફરાબાદી, બન્ની ખૂંટ અને ગીર કાંકરેજ જાફરાબાદી બન્ની ગાય ભેંસ, ગીર કાંકરેજ જાફરાબાદી બન્ની વોડકી ખડેલીમાં પ્રથમ નંબરને 50,000 અને દ્વિતીય નંબરને 40,000નું ઇનામ આપવામાં આવશે. તેમજ ભાગ લેનાર તમામ પશુપાલકોને એક વ્યક્તિ દીઠ 4,000નું આશ્વાસન ઇનામ અને નિભાવ ખર્ચ માટે પશુ દીઠ 1,000 રૂપિયા આપવામાં આવશે. આ સમગ્ર હરીફાઈમાં કુલ મળીને લગભગ 40 લાખથી વધુના ઇનામો પશુપાલકોને આપવામાં આવશે. 10 દિવસ ગુજરાત હવે ગણેશમય. શેરીએ શેરીએ શ્રીજીની વાજતે ગાજતે સ્થાપના. દેશભરમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિનું આગમન થઈ ગયું છે. શહેર શહેર, ગામ ગામ, શેરીએ શેરીએ દુંદાળા દેવની સ્થાપના થઈ ગઈ છે. આકાશ ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું. ત્યારે ગણેશ ચતુર્થીના પાવન અવસરે જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભક્તોની ભીડ જામી. જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશ ભક્તો પદયાત્રા કરીને પહોંચ્યા. આ તરફ ગણેશ ચતુર્થીના પાવન અવસર પર અમદાવાદના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. શહેરમાં વસ્ત્રાપુર ખાતે આવેલા ગણેશ મંદિરમાં ભક્તોની ભીડ. વહેલી સવારથી જ ગણેશજીના દર્શન કરવા પહોંચ્યા હતા ભક્તો. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ભવ્યતા સાથે શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરાઈ. 10 દિવસ સુધી રાજવી પરિવાર પૂજા અર્ચના કરશે. શહેરભરના નાગરિકો પેલેસમાં શ્રીજીના દર્શન કરી શકશે. દાંડિયા બજારથી શરણાઈના સૂર સાથે નીકળેલી યાત્રા રાજમહેલ પહોંચી હતી અને દરબાર હોલમાં ગણપતિને હીરા જવેરાતના આભૂષણો પહેરાવી દરબાર હોલના પંડાલમાં બિરાજમાન કરી. પેલેસના ગણેશજીની ખાસિયત એ છે કે 90 કિલો માટીમાંથી મૂર્તિ બને છે. 36 ઇંચની મૂર્તિની ઊંચાઈ છે. ભાવનગરથી ખાસ માટી મંગાવવામાં આવી છે. આ દ્રશ્યો રાજકોટના છે. શહેર ભાજપ દ્વારા સતત 18મા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું, જેને લઈને દાદાની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ચાલુ વર્ષે રાજકોટ શહેર ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમજ 10 દિવસ સુધી અનેક જુદા જુદા કાર્યક્રમો પણ રાજકોટ શહેર ભાજપ દ્વારા યોજવામાં આવશે. સુરતમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે 1 લાખથી વધુની પ્રતિમાઓની સ્થાપના કરાઈ. સ્થાપના પહેલા શહેરના અલગ અલગ વિસ્તારમાં નીકળી વિઘ્નહર્તાની શોભાયાત્રા. વર્ષ 1972થી અવિરતપણે કાઢવામાં આવતી દાળિયા શેરીના વિઘ્નહર્તાની શોભાયાત્રા. વિઘ્નહર્તાને 1.5 લાખ અમેરિકન ડાયમંડ સહિત 2.5 કિલો સોનાનો શણગાર કરાયો. ગણેશ ભક્તો વિઘ્નહર્તાની શાહી શોભાયાત્રામાં જોડાયા. ડીજે અને ઢોલ નગારા સાથે વિઘ્નહર્તાની શાહી સવારી. વિઘ્નહર્તાની શાહી સવારીમાં વિન્ટેજ કાર પણ થઈ સામેલ. ગણેશ ભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. તો ગાંધીનગરમાં પણ સાર્વજનિક ગણેશ
મહોત્સવનું કરાયું આયોજન. છેલ્લા 55 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાય છે. સેક્ટર 22 રંગમંચ ખાતે કરાયું આયોજન. દરરોજ સાંજે સ્કૂલના બાળકો તેમજ રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનેલા બાળકો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ દ્રશ્યો મોડાસાના છે. અહીં પણ ધામધૂમથી ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી. મનોકામના સિદ્ધ વિનાયક ગણેશ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં નીકળી ભવ્ય શોભાયાત્રા. શોભાયાત્રામાં ભગવાન ગણેશજીને ગજરાજ પર બિરાજમાન કર્યા. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ગજરાજ પર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી. સુરતના ગણેશ પંડાલોમાં 100 કરોડથી વધુનું વીમા કવચ. ઓપરેશન સિંદૂરની થીમ સાયબર પેટ્રોલિંગ અને એઆઈથી ક્રાઉડ મેનેજમેન્ટ. મુંબઈ પછી જો કોઈ શહેર ગણેશોત્સવને ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતા સાથે ઉજવતું હોય તો તે છે સુરત. આ વર્ષે સુરતનો ગણેશોત્સવ એક નવા જ કીર્તિમાન સ્થાપિત કરી રહ્યો છે, જ્યાં આસ્થા અને બિઝનેસનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આ વખતે માત્ર ગણેશજીની પ્રતિમાઓ અને ભવ્ય પંડાલ જ આકર્ષણનું કેન્દ્ર નથી, પરંતુ તેમની સુરક્ષા માટે લેવામાં આવેલા 100 કરોડથી પણ વધુના વીમા કવચે સૌનું ધ્યાન ખેંચ્યું. સુરતમાં આ વર્ષે ગણેશ મહોત્સવના અનોખા અંદાજમાં ઉજવણા જોવા મળ્યા. આ વર્ષે ભગવાનથી લઈને ભક્તો સુધીનું વીમા કવચ તૈયાર કરવામાં આવ્યું. આયોજકોએ ₹100 કરોડથી વધુ મૂલ્યના ઇન્સ્યોરન્સ પેકેજ લીધા, જેમાં પ્રતિમા, દાગીના, પ્રસાદ, મંડપ અને કાર્યકરોનો પણ વીમો લેવાયો છે, જેના માટે ₹35,000થી લઈને ₹1.25 લાખ સુધીનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે. પંડાલમાં આવનાર ભક્તોનું ભાગદોડમાં મોત થાય કે તબિયત બગડે તો સારવાર ખર્ચ પણ આપવામાં આવશે. પ્રસાદને કારણે કોઈ ભક્તની તબિયત લથડી તો સારવાર ખર્ચ પણ આપવામાં આવશે. નર્મદાની મહિલાએ નખમાં ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી. નર્મદામાં મહિલાઓ અનોખી રીતે ઉજવી રહી છે ગણેશોત્સવ. મહિલાઓમાં નેલ આર્ટનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે તહેવાર અનુસાર નેલ આર્ટ કરાવવાનો પણ હવે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. રાજપીપળામાં મહિલાઓ ગણેશોત્સવ દરમિયાન ગણેશજીનો ખાસ નેલ આર્ટ કરાવી રહી છે, જે ખૂબ ટ્રેન્ડમાં છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં રહેતા હેમાંગીની દોશી જેઓ નર્મદા જિલ્લામાં નેલ આર્ટ થકી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. સ્કૂલ ટાઈમથી જ તેમને આર્ટનો શોખ હતો, જ્યારે કોરોના કાળ દરમિયાન નેલ આર્ટ શીખ્યા અને ત્યારબાદ પોતાનો બિઝનેસ બનાવી દીધો. વડોદરા, અમદાવાદ અને દિલ્હી ખાતેથી ટ્રેનિંગ મેળવી છે. નેલ આર્ટ થકી હેમાંગીની પોતાના પરિવારને મદદ કરી રહ્યા છે. ગીરના ગામડાઓમાં સાવજોના ધામમાં ગૌશાળામાં સિંહ આવતા પશુઓમાં દોડધામ. 2 દિવસમાં ગુજરાતના અલગ અલગ 4 વિસ્તારોમાં સિંહ સીસીટીવીમાં કેદ થયા. અમરેલીના સાવરકુંડલાના અંબરડી ગામમાં સિંહણ સીસીટીવીમાં કેદ થઈ. સિંહણે 3 શિકાર કર્યા હતા, જ્યારે જૂનાગઢના ડુંગરપુરમાં શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસ્યા. સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો અમરેલીના ધારીના ગોવિંદપુરા નજીક મંદિરમાં સિંહ દેખાયાનો વિડીયો વાયરલ થયો. તો ગીર સોમનાથમાં તો 2 સિંહે બગડાટી બોલાવી. ઉનાના ખાપડ ગામે ગૌશાળામાં સાવજો ઘૂસી જતા પશુઓમાં અફરાતફરી મચી ગઈ. પશુઓ જીવ બચાવવા દોડ્યા હતા. 12 સેકન્ડમાં તો નાસભાગ મચી ગઈ. આમ છતાં સાવજોની ચપેટમાં એક પશુ આવી ગયું. પછી ગૌશાળામાં જ શિકારની મિજબાની માણી હતી. હાલ રોકાઈશું એક વિરામ માટે.